પાળખેડ સ્થિત પ્રાથમિક મિશ્ર શાળામાં મહા આરોગ્ય સેવા શિબિર યોજાઈ. ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો. ભરૂચના પાળખેડ સ્થિત પ્રાથમિક મિશ્ર શાળામાં રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તથા રોટરેક ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સંયુક્ત ઉપક્રમે પાળખેડ ખાતે મહા આરોગ્ય સેવા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામજનોને નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. કેમ્પમાં રોટરી ક્લબના પ્રમુખ શ્રી સમીર પંડ્યા, સેક્રેટરી શ્રી શૈલેન્દ્રસિંહ રાણા, ડૉક્ટર નીરવ દેસાઈ, શ્રીમતી તૃપ્તિ ગુપ્તા, રોટરેક ક્લબના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ મહિડા તથા સેક્રેટરી શ્રી યશ ઉપાધ્યાય સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કેમ્પની શોભા વધારી હતી. પાળખેડ ગામ તરફથી ઉપસરપંચ શ્રી અબ્દુલ સત્તાર મતાદાર તથા ગ્રામના આગેવાનો સરફરાજ શેઠાણી, ઇમ્તિયાઝ બક્ષ, સઈદ લારીવાલા અને ઇકબાલ રોકર સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસરપંચશ્રી તથા ગામના આગેવાનોનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આંખોની તપાસ, ચશ્માનું વિતરણ, આરોગ્યલક્ષી તપાસ તથા રક્તદાન જેવી સેવાઓ આપવામાં આવી હતી. પાળખેડ ગામ તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આયોજિત શિબિરમાં 115 લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. 170 જેટલા લોકોએ આંખોની તપાસ કરાવી હતી. 170 ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. 36 લોકોએ રક્તદાન થકી માનવ સેવાની સરવાણી વહાવી હતી. ઇમરાન મરચા, પાલેજ.